સમગ્ર દેશમાં જ્યારે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીની યાત્રાનું આયોજન કરવામાં આવે છે, ત્યારે આજે જૂનાગઢ ખાતે બપોર બાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં ભગવાન જગન્નાથજીની શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રામાં ભગવાન જગન્નાથજીના દર્શન કરવા મોટી સંખ્યામાં કલાકો પહેલા જ રસ્તા પર લાઈનો લગાવી બેઠા હતા. ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નીકળતા શહેરના ભાવિકોએ દર્શનનો લાભ લીધો હતો. જૂનાગઢમાં ગઢ પવાડામાં પુરી જગન્નાથજીની પ્રકૃતિ સમાન ભગવાન જગન્નાથજી બિરાજે છે. જૂનાગઢમાં પણ અષાઢી બીજના પાવન દિવસે વહેલી સવારથી ભગવાન જગન્નાથજીની વિશેષ સેવા પૂજા કરવામાં આવી હતી અને બપોર બાદ રથયાત્રા નીકળી હતી. જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું. અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીને શાહી સ્નાન અને હાંડી ભોગ ધરાવવામાં આવ્યો હતો અને ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા હતા. ચાલુ વર્ષે જૂનાગઢમાં અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીની 20મી રથયાત્રા નીકળી હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ભગવાન જગન્નાથ, ભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજી એમ 3 રથમાં ભગવાનની રથયાત્રા નીકળી હતી. જગન્નાથજી નંદી ઘોષ રથમાં, સુભદ્રાજી દેવી દલન રથમાં અને શ્રી બલદેવજી તાલધ્વજ નામના રથમાં બિરાજમાન થઈને નગરચર્યાએ નીકળ્યા હતા. રથયાત્રા પૂર્વે નિજ મંદિરમાં પરંપરા અનુસાર સેવા પૂજા બાદ દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું અને ત્યારબાદ પહિંદ વિધિ પણ કરવામાં આવી હતી. સાંસદ રાજેશ ચુડાસમા, ધારાસભ્ય સંજય કોરડિયા, મેયર ગીતાબેન પરમાર, ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા, શહેર ભાજપ પ્રમુખ પુનિત શર્મા સહિતના પદાધિકારીઓ અને મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા પહિંદ વિધિ બાદ રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. શહેરના મુખ્ય માર્ગો પર રથયાત્રા નીકળી હતી, જ્યાં સેઝના ઓટા પાસે મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા રથયાત્રાને પુષ્પો અર્પણ કરી વધાવવામાં આવી હતી. વહાબભાઈ કુરેશી, જીશાનભાઈ હાલાઈ પૌત્રા સહિતના મુસ્લિમ સમાજના આગેવાનો તથા બટુકભાઈ મકવાણા, રમેશભાઈ બાવળિયા સહિતના કોળી સમાજના આગેવાનો દ્વારા રથયાત્રામાં જોડાયેલા પદાધિકારીઓ અને અધિકારીઓને પુષ્પ અર્પણ કરી રથયાત્રાનું સ્વાગત કર્યું હતું. જગન્નાથજી મંદિરથી શરૂ થયેલી રથયાત્રા સેજના ઓટા, દિવાન ચોક, પંચહાટડી ચોક, આઝાદ ચોક, એમજી રોડ, જવાહર રોડ થઈને પરત ફરી હતી. મોટી સંખ્યામાં ભાવિકોએ ભગવાન જગન્નાથજીની નગરચર્યાના દર્શનનો લાહવો લીધો હતો. જૂનાગઢ ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાએ જણાવ્યું હતું કે આજે સમગ્ર સનાતન ધર્મ માટે ગૌરવનો દિવસ છે. આજે અષાઢી બીજના પાવન પર્વ પર ભગવાન જગન્નાથજીની શોભાયાત્રા સમગ્ર દેશના અલગ અલગ વિસ્તારમાં નીકળે છે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી પૂજા અર્ચન કરી અમદાવાદ ખાતે ભગવાન જગન્નાથજીની રથયાત્રાની શરૂઆત કરાવે છે. ત્યારે આજે જૂનાગઢમાં વર્ષોથી ભગવાન જગન્નાથજીની શોભાયાત્રા નીકળે છે. આ શોભાયાત્રા જૂનાગઢ શહેરના અલગ અલગ વિસ્તારોમાં રાજમાર્ગો પર પસાર થાય છે. ભગવાન જગન્નાથજી રથયાત્રા દ્વારા જૂનાગઢ શહેરની નગરચર્યાએ નીકળે છે. લોકો આ રથયાત્રાના હર્ષોલ્લાસ અને આસ્થાભેર દર્શન કરે છે. જૂનાગઢ મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાએ જણાવ્યું હતું કે આજે ભગવાન જગન્નાથજીની રથયાત્રા જૂનાગઢ ખાતેથી પણ નીકળી છે. અષાઢી બીજે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો ઉત્સવ સમગ્ર દેશમાં ઉજવવામાં આવે છે. જૂનાગઢમાં બપોર બાદ ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળે છે, જેમાં ભગવાન જગન્નાથ શહેરના મુખ્ય માર્ગો પર નગરચર્યાએ નીકળે છે. આમ તો હિન્દુ સંસ્કૃતિમાં ભગવાનના દર્શન કરવા મંદિરે જવું પડે છે, પરંતુ આજના દિવસે જગન્નાથજી પોતે રથમાં સવાર થઈ ભક્તોને દર્શન આપવા નગરચર્યાએ નીકળે છે. હિન્દુ ધર્મની સંસ્કૃતિ જે પરંપરા છે તે લોકોમાં ઉત્સાહ જગાડે છે. નાણાકીય સચિવ છું અને આ જગન્નાથ મંદિરથી 20મી રથયાત્રા ઉપડે છે. અહીં બહોળી સંખ્યામાં સમસ્ત જૂનાગઢ અને જૂનાગઢની આસપાસના લોકો આ રથને પ્રસ્થાન કરાવવા માટે હાજર છે. બહુ થોડીક સમયમાં રથયાત્રાને અમે પહિંદ વિધિ, જૂનાગઢના મેયર, ડેપ્યુટી મેયર, એસપી સાહેબ બધા પ્રસ્થાન વિધિ કરાવશે અને લોકો ભગવાન તેમને સામેથી દર્શન કરવા માટે આ એક અદ્ભુત માહોલ છે. સામે દર્શન દેવા આવે છે. જય જગન્નાથ. બ્યુરો રિપોર્ટ, રમેશભાઈ રાઠોડ, જૂનાગઢ.